આ સરસ દાખલો છે કે કોઈ ચોક્કસ રકમને 10% સાદા વ્યાજે કેટલા વર્ષ માટે રોકાણ કરવાથી રકમ 3 ગણી થાય. હવે જો રકમને તમારે 3 ગણી કરવી છે. તમારી પાસે અત્યારે 100 રૂપિયા છે. તમારે આને 3 ગણા કરવા હોય એનો મતલબ કે તમારે 300 રૂપિયા કરવા પડે. એટલે કે 100 રૂપિયા તો છે, પ્લસમાં બીજા 200 કમાવા પડે. એટલે કે 200% તમારે શું કરવું પડે? વ્યાજ કમાવવું પડે. શું કમાવવું પડે ભાઈ? વ્યાજ. તમે દર વર્ષે 10% કમાવો છો, પણ તમારે જે છે 200 કમાવવું છે, તો 200 ભાગ્યા 10 એટલે કે તમારા જે છે કેટલા વર્ષ લાગી જશે? અહીંયા જે છે ટોટલ 20 વર્ષ લાગી જશે. કેટલા? 20 વર્ષ. બાકી તમે જે છે I બરાબર PRN ભાગ્યા 100 પણ કરી શકો છો. હવે તમારી પાસે 100 રૂપિયા છે અને તમારે જે છે કેટલા કરવા છે? 300 કરવા છે, તો 200 વ્યાજ કમાવવું પડે. બરાબર. અહીંયા તમારા 100 રૂપિયા, તો અહીંયા જે છે RN ભાગ્યા 100, તો અહીંયા ખરેખર RN બરાબર કેટલા થઈ જશે? 200 થઈ જશે. અને તમને જે છે અહીંયા R ની કિંમત તો આપેલી છે, તો N બરાબર 200 ભાગ્યા 10 કરશો એટલે કે અહીંયા પણ જે છે N ની કિંમત તમારી કેટલી આવી જશે? 20 આવી જશે. બરાબર. અહીંયા P મૂકો, અહીંયા 2P મૂકો, તો પણ જે છે આ જ સવાલના આ જ જવાબ ને બધું જ સેમ જ છે. બરાબર. પણ અહીંયા તમે ડાયરેક્ટલી જે છે આને જે છે કેટલા કરો? હવે તમને અહીંયા 400% પૂછે, 500% પૂછે, તો પણ તમે કરી શકો. તમારી પાસે 100 રૂપિયા છે, એના કેટલા કરવા છે? તો કેટલા વધારાના કરવા? એટલું તમારે વ્યાજ કમાવવું પડે. બસ આ જ યાદ રાખવાનું આમાં.